ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા એજ્યુકેટેડ યુવા ખેડૂતે અદ્યતન ટેકનોલોજીની મદદથી કમાલની ખેતી કરી કૃષિ ક્ષેત્રે નવો કીર્તિમાન કાયમ કર્યો છે। હિમખંડોમાં થતી સૌથી મોંઘી કેસરની ખેતી અંતરિયાળ ગામડામાં કરીને ખેતીની વ્યાખ્યાને ધડમૂળથી બદલવાનો પ્રયત્ન કરાયો છે। ભારતમાં કેસરની ખેતી જમ્મુ કાશ્મીરમાં થાય છે। ઠંડા પ્રદેશો સિવાય કેસરની ખેતી કરવી અત્યંત મુશ્કેલ સાબિત થાય છે, પરંતુ ટીમાણા ગામના યુવા ખેડૂતે અદ્યતન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મુશ્કેલ ગણાતી ખેતીને સરળતાપૂર્વક કરી બતાવે છે। કોઈપણ પ્રકારની જમીન કે પાણી, ખાતર કે રાસાયણિક દવા વિના ₹15 લાખનું આર્થિક રોકાણ કરી આ ખેતી શરૂ કરે છે। આ કેસરની ખેતી થકી છેલ્લા 1.5 વર્ષમાં 800 ગ્રામથી વધુ કેસરનું ઉત્પાદન કરી 8 લાખની કમાણી કરી છે। ભાવને લઈને ખેડૂતો છે કચવાટ કરે છે, લાંબા સમયથી આ ભાવ નથી મળતા। આવા સમયમાં પણ હવે યુવા ખેડૂતો જે છે ભાવનગર જિલ્લાના તે નવીન પ્રકારની ખેતી એટલે કે જે ગુજરાતમાં નહીં ઠંડા પ્રદેશની અંદર જે ખેતી થતી હોય તે હવે ભાવનગરમાં લઈ આવ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લામાં સૌપ્રથમ કેસરની ખેતી કરતા યુવા સાથે આપણે વાત કરશું, જે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું ગામ છે તેમની સાથે વાત કરશું। પહેલા તો આપનું નામ, આપનું ગામનું નામ। તો મારું નામ છે પંડ્યા જયપાલભાઈ રોહિતભાઈ, ગામ છે ટીમાણા અને ભાવનગર જિલ્લો। શું કહેશો, કેસરની ખેતી તમે કરી રહ્યા છો, આ આઈડિયા ક્યાંથી આવ્યો, પછી આ ખેતી કરવા માટે તમે કેટલો પરિશ્રમ કર્યો, કેવી રીતના તમે આ મુકામ સુધી પહોંચ્યા? તો આ વિશાળ કેસરની ખેતીનો એ માટે આવ્યો છે, જો કે આવી રીતના કેસરની ખેતી નહીં પણ ઘણી બધી ખેતી થઈ શકે છે, પણ આપણે જોતા હોય તો ખેડૂતોને પૂરતા બિચારાને ભાવ નથી મળતા। 3 મહિના બધા મહેનત કરતા હોય તો એને જે જરૂર પડતા છે ભાવ હોય એ નથી મળતા। તો મેં બધાથી અલગ ટૂંકમાં એક અલગ જ વસ્તુ જે એરોપોનિક ટેકનોલોજીથી કેસરની ખેતી કરી કે જેમાં માટી, પાણી કોઈ વસ્તુની જરૂર નથી પડતી કે જમીનની, ઓનલી હવાથી કેસરની ખેતી ટેમ્પરેચર મેન્ટેન કરીને કરી શકાય છે। તો એ રીતના આપણે સોશિયલ મીડિયા દ્વારા મને આ વિચાર આવેલો છે। હું પેમ્પોર ગયો હતો, અહીંયા બધે જોયું જાણ્યું તો મેં પછી અહીંયા કેસરની ખેતીનું શરૂ કર્યું। જે પદ્ધતિનો તમે ઉપયોગ કરો છો તે પદ્ધતિ માટે કઈ ઇન્સ્ટ્રુમેન્ટ લાગતા હોય છે, ક્યાંથી તે મળતા હોય છે, તમે કેવી રીતના પ્રાપ્ત કરી? હા, તો અમુક વસ્તુ છે તો મેં ઓનલાઈન મંગાવેલી છે, બાકી બધી જુદી જુદી કંપની આગળથી લીધેલી છે। તો એની અંદર હ્યુમિડિફાયર મશીન છે, CO2 છે, પછી લાઇટ છે, એ બધી વસ્તુ છે। તો આ ઓલું આપણે ચિલર મશીન તો એ ટેમ્પરેચર માટે, કેમ કે ત્યાં પેમ્પર જેવું વાતાવરણ આપણે કાશ્મીર જેવું અહીંયા ઊભું કરવું પડે, કૃત્રિમ વાતાવરણ, તો એ માટે ખાસ કરી વાત કરો તો જે બિયારણ છે તે ક્યાંથી લાવવામાં આવતું છે, તેને રોપવામાંથી લઈને કેટલા સમયમાં કેસર ઉત્પન્ન થાય છે? તો બિયારણ છે તો કાશ્મીરના પેમ્પરમાંથી લાવેલો છું, જે બિયારણનો 1 કિલોનો ભાવ છે 1500 થી 2000 રૂપિયા છે, અને એને કમ્પ્લીટ પાકવાની અંદર 3 મહિનાની પ્રોસેસર આવે છે। તો એ કમ્પ્લીટ કરો તો તમારે 10-15 લાખનું કેસર થાય છે। કેવી રીતના તમને કહી શકાય કે તેમને પ્રેરણા બન્યાને ત્યારબાદ કેવી રીતના તમને આ ખેતી કરી છે અને કેવી રીતના કેસરનું ઉત્પાદન થાય છે? સાથે સરકાર દ્વારા પણ જો આની અંદર સ્પેશિયલ લોન અને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે તો જે નાના ખેડૂતો છે તે પણ આ ખેતી કરી શકે એમ છે, અને ઓછી મહેનતે અને કહી શકાય કે જે સરળ નિપજ છે તે પણ કેસરની ખેતીથી લોકોને મળી રહી છે। હવે જે યુવા પેઢી છે તે નવીન તરહની જે ખેતી છે તેમાં પણ પ્રેરિત થઈ છે। જોવાનું એ રહ્યું કે કેસરની ખેતીમાં પહેલો પાયો ભાવનગરમાં ટીમાણા ગામમાં નખાણો છે। હવે સરકારની મદદ કેવી મળશે અને અન્ય ખેડૂતો છે તે કેસરની ખેતીને ગુજરાતની અંદર કયા સુધી લઈ જઈ શકે છે? કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ભાવનગર।